વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં ડેરીડેન સર્કલ ખાતે અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ અને પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ અવસરે સયાજીગંજ સર્કલ ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કોંગ્રેસના કાઉન્સિલરો, આગેવાનો તથા મોટી સંખ્યામાં હાજર કાર્યકરો અને હોદ્દેદારોએ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી। પુષ્પાંજલિ કાર્યક્રમ દરમિયાન વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે તંત્ર દ્વારા પુષ્પાંજલિ માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું ન હતું। પ્રતિમાએ પહોંચવા માટે સીડીની વ્યવસ્થા ન હોવાના કારણે અગવડતા સર્જાઈ હતી। આ મુદ્દે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે વડોદરા મહાનગરપાલિકા તથા ભારતીય જનતા પાર્ટી સામે ગંભીર આક્ષેપો કરી વહેલી તકે સીડી સહિતની વ્યવસ્થાઓ સ્થાપિત કરવાની માંગણી કરી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસના કાઉન્સિલરો, કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહી પુષ્પાંજલિ અર્પણ કરી સરદાર સાહેબને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। એક લોહ પુરુષ, અખંડ ભારત બનાવનાર અને દેશની આઝાદીની અંદર દેશની આઝાદી માટે લડવૈયા એવા સરદારભાઈ વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ હોય ત્યારે દેશના લોકોએ એમને યાદ કરવું જોઈએ કે દેશ માટે શું ગયું। જો સરદાર વલ્લભભાઈ પટેલ ના હોત તો અખંડ ભારત ના બન્યું હોત। 560 જેટલા રજવાડાઓને ભેગા કરી અને અખંડ ભારત બન્યું। એ કયા સમયે જ્યારે દેશના બે ભાગલા પડ્યા, લોહિયાર લડાઈઓ મતલબ કોમી રમખાણો ફાટી નીકળેલા। આ બાજુથી ગાડી પાકિસ્તાન જાય તો લોહી માથું કપાયેલા દેખાય। આ બાજુથી જ્યારે આવે ત્યારે હિન્દુઓ મરેલા લાશો લટકેલી હતી। એવા સમયે શાંત ચિત્તે દ્રઢ નિશ્ચય સરદાર પટેલને એવું છે કે જ્યારે નિશ્ચય કરતા હતા ત્યારે પીછેહટ નહોતા કરતા। એટલે એમણે આ 600 રજવાડા ભેગા કર્યા। આ દેશમાં કોમી રમખાણને શાંતિ સ્થાપી અને આ આરએસએસ પર બેન લગાવનાર બી એ જ હતા। કારણ કે વર્ષોથી મોટી મોટી બૂમો પાડનારા લોકો છે। સત્તા જોઈ નથી ને સત્તા જોવાનું મળ્યું ત્યારે બધા ક્રાંતિકારીઓ, દેશભક્તો જેને દેશને બલિદાન આપ્યું છે એવાને ભૂલી ગયા છે। નવા તાયફા લઈને આવે છે રોજ। 150મી જયંતિ જ્યારે તમે મનાવો છો, જન્મ જયંતિ, તો એમની પુણ્યતિથિ મનાવવાનો તમને ફુરસત નથી। જેને આટલો મોટો બલિદાન, આટલો અખંડ ભારત બનાવ્યું એને મારવા માટે ફુરસત નથી તમને। સીડીઓ નથી મૂકતા। અહીંયા જો ગંદકી તમે જોઈ લો, ઉપર એની ગંદકી જોઈ લો। અરે આવી મહાન વિભૂતિઓ જે દેશ માટે ખપી ગઈ છે, બલિદાન આપ્યું છે, દ્રઢ નિશ્ચય કર્યું છે, આંદોલનો કર્યા છે અને એક નાનાથી ગામડામાં જન્મેલા બેરિસ્ટર બનીને આ દેશનો ભવિષ્ય ઘડનાર આવા સરદાર વલ્લભભાઈ પટેલને આજે યાદ કરીને સાથે સાથે એવી સત્તા પર બેઠેલા લોકોને બતાડવું છે કે પુણ્યતિથિ જન્મજયંતિ મનાવો છો પણ પુણ્યતિથિ યાદ નથી રાખતા। એટલે શાના માટે જન્મજયંતિ કરો છો ભાઈ? આટલા વર્ષોમાં તો કરી નહીં અને આજે કરો છો તો બી દેશ માટે સારું છે, પણ સવાલ એ છે કે એમની પુણ્યતિથિ કેમ ભૂલો છો તમે લોકો? અહીંયા સારી રીતે કાયમ માટે સ્થાપિત કરો। લોકોને ઉપર હાર પહેરાવવું હોય તો, એમને નમન કરવું હોય તો, એમને યાદ કરવું હોય તો, એમનામાંથી કંઈ શીખવું હોય તો એવા જે લોકો દેશ માટે ખપી ગયા છે, દેશ માટે બલિદાન આપ્યું છે, દેશને અખંડ બનાવ્યું છે, એમની યાદગારીની અંદર એવા પ્રતિમાઓ બનાવવી જોઈએ અને એમના માટે કાયમ માટે લોકો જઈ શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ।